પોતાના મુખે જે મૂર્તિ કાઢીને અર્જુનને આપેલી, આ મૂર્તિ 450 વર્ષ પહેલા પછા ગામની અંદર આવી અને પછા ગામની અંદર મંદિરની સ્થાપના થઈ. આજ 450 વર્ષ પછી મને તમને આનો અવસર મળ્યો મંદિર બનાવવાનો. આ એક અવસર જ હોય છે, બધાને નથી મળતો. એટલે મને તમને અવસર મળ્યો મંદિર બનાવવાનો. આપણે અત્યારે 9.9 કરોડના આજુબાજુના ખર્ચે મંદિર ભવ્ય બની ગયું છે. અને એનો પ્રસંગ એટલે નિજ મંદિર પ્રવેશ ઉત્સવ, જ્યારે ભગવાન મંદિરમાં બિરાજમાન થાય એના માટે મોટો કાર્યક્રમ રાખ્યો છે. આમ જોવા જઈએ ને તો આજે આપણે જે મંદિર બનાવ્યું ને એનું 1000 વર્ષ સુધીનું આયુષ્ય છે. કે હવે જે પથ્થરથી આપણે મંદિર બનાવ્યું ને એ મંદિરને 1000 વર્ષ સુધી કાંઈ થવાનું નથી. એટલે આપણી લગભગ ઘણી પેઢીઓ વહી જશે. એટલે કોઈને આનો અવસર મળવાનો નથી. અત્યારે આપણને આ અવસર મળ્યો છે અને આપણે બધા ભેગા થઈને 18 વર્ષે આ કૃષ્ણનું કામ ઉકેલવાનું છે. એટલે ભાગવત સપ્તાહનું આયોજન અને 551 કુંડી વિષ્ણુ મહાયજ્ઞનું આયોજન. આ કામ બહુ મોટું છે, નાનું કામ નથી. પણ આપણા વલભીપુર તાલુકાના 54 ગામ આમાં જોડાય છે. જોકે ગુજરાતમાંથી તો અસંખ્ય લોકો આવવાના છે. અત્યારે તમે સોશિયલ મીડિયાના મારફતે જોતા જશો કે પછા ગામ મંદિરને લઈ કેટલી જગ્યાએ પ્રચાર પ્રસાર ચાલુ થઈ ગયા છે. અને વચ્ચે 26 તારીખે આમ જોવા જઈએ ને તો ગધેથડ આશ્રમના મહંત લાલ બાપુ આજ સુધી કોઈ દિવસ